દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના ગોગા રોડ વિસ્તારમાં આવેલા 14 નાળા સ્થિત મફતનગર વિસ્તારમાં પહેલા જ વરસાદમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। અંદાજિત 100થી વધારે મકાનોમાં લોકોના પાણી ભરાઈ જવાના કારણે ઘરવખરીના સામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ને લોકોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। ભાવનગર શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદ આજે જે 1.5 ઇંચ કરતાં વધારે વરસ્યો હોવાની માહિતી સામે આવી રહી છે, જેમાં જે નીચાણવાળા વિસ્તાર આવેલા છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાનું નિર્માણ થઈ ચૂક્યું છે ને પહેલાં જ વરસાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અંદાજિત 2 કલાક જેટલા સમય સુધી વરસાદ વરસ્યો છે અને તેને લઈને નીચાણવાળા વિસ્તારમાં કરિયાણું, ગાદલા, ગોદડા, ખાટલા, ઇલેક્ટ્રિક ઉપકરણો પણ પાણીમાં પલળી જવાના કારણે લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સ્થિતિમાં કોઈએ પણ આવી રીતે મુશળધાર વરસાદ પડવાનો છે ને આ વરસાદ પડ્યા બાદ જે મફતનગર વિસ્તાર છે તે ચારો કોર પાણી જોવા મળી રહ્યું છે ને હજી પણ લોકોના ઘૂંટણસમાં પાણી, કમરસમાં પાણી છે તે ઘરમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે, એટલે ત્યાંના લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કંસારા પ્રોજેક્ટના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં મફતનગરમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ને આ સમસ્યાને લઈને મોટી આર્થિક નુકસાની છે ત્યાં વિસ્તારના લોકો સહન કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે ગરીબ પરિવારની વેદના સાંભળો કે સમસ્યા નિરાકરણ લાવવા સ્થળ પર કોઈ પણ રાજકીય આગેવાન કે તંત્રના અધિકારીઓ આવ્યા ન હોવાના પણ આક્ષેપો છે તે સ્પષ્ટપણે સામે આવી રહ્યા છે। અત્યારે ચોમાસાનો આ પ્રથમ રાઉન્ડ ચાલી રહ્યો છે ને આમાં જે મેઘરાજાએ ભાવનગરમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે, પાણી ભાવનગરને કરી નાખ્યું છે, તેના કારણે હાલ જે ભારે વરસાદના લીધે નુકસાનીનો સામનો રોડ સ્થિતના લોકોને કરવો પડ્યો છે, તેના કારણે સ્થિતિ દયનીય બની છે। ફરીદાબેન કઈ જગ્યા રહ્યો 14 નાળા શું બનાવજો બેન? શું બનાવે એટલે કોઈ પણ વિસ્તાર 14 નાળામાં એકેવો નથી કે કોઈ ઘરમાં પાણી ભરાણું નથી। બધાના ઘરમાં પાણી ભરાઈ ગયા, બધાનો સામાન બગડી ગયો, કોઈ જમવા નથી પામ્યા કે કોઈ જગ્યાએ સારી વસ્તુ નથી। અત્યારે જો જ્યારે મત જોવે છે ત્યારે બધા આવે છે તો અત્યારે પોઝિશન આવી છે તો બધી સરકાર ક્યાં ગઈ છે? તો હવે આ સમાજ શું કરે? સરકાર આવી નબળી હોય તો અમારે કઈ ઓપ્શન લેવો? શેની હિસાબે પાણી ભરાણું બેન ઘરમાં? આજે આ નવું બનાવ્યું ને છે એની હિસાબે કોઈ પણ વસ્તુ બરાબર કરી નથી। હવે કોઈ વસ્તુનો ઢાળ કે કોઈ વસ્તુનો મેળ નથી આમાં। તો આટલું બધું કર્યું જ્યારે આયોજન તારે બધું જોયું હશે કે નહીં જોયું હોય કે આ લોકો લાચાર માણસો ક્યાં જાય? બેરોજગાર છે, સવારના કામે જાય ને સાંજે રડીને બધાને ખાવાનું હોય, કોઈના ઘરમાં કઈ સરકારની જેમ ભર્યું ન હોય। અંદાજે કેટલા મકાનમાં પાણી ભરાણું? અંદાજે ઘણા મકાનમાં ભાઈ કોઈ મકાન આખી લાઈન શરૂ થાય ઠેઠ ઓલી લાઈન ઓકે। આમ ફરીદાબેન કઈ જગ્યા કેવું પાણી ભરાઈ ગયું બેન? ઠેઠ સુધી કયો વિસ્તાર કયો? 14 નાળા ક્યાં ભરાણું? કેટલા મકાનમાં? આ બધામાં 2 મકાનમાં આખી લેનમાં 20-25 લે મકાનમાં કેવું નુકસાન કરવામાં આવ્યું? લાટ જોવો ને ઘર આખું ભર્યું છે। અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।